મારા બાપથી ડરતો નથી અને ડરવાનો નથી. મને અને મારા રાજને જીતીને જાય. હાજો ભાઈ હાજો. તારી મનોહર મૂર્તિ બાકી સોમન તારામાં શક્તિ એ સમજ્યા જેવડો છો ત્યાંથી આજ સુધી હું કોઈને નમીશ નહીં. જય માં શક્તિ. મનાય છે અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા રાજમાં લાંબો હાથ નહીં કરવા દઉં. હે જગની જીતેન્દ્ર જગદંબામાં ચોકડી ગજ પિંગલનો ધણી રાજા પડ્યા. આસ્થાને જાગતા ઉઠતાને બેઠતા દિવસ ને રાત સવારે સાંજ ઊંઘતાને સ્વપ્નમાં શ્વાસે શ્વાસમાં અને રોમે રોમમાં તારા જાપ જપે છે. જે તારા જાપ જપે અને સદાય જીતાડ માં મને જીતાડતી રહેજે. તારા કે હાર મને ગમતી નથી અને જો દુશ્મનો જાજા હોય અને મારી હાર દેખાય હોય તો મને મોત દેજે. મોત મને મંજૂર છે બાકી હાર ના દેતી. સદાય જીતાડતી રહેજે. જય મા ભવાની.
પિંગલગઢનો પાણીયારો પ્રધાન આપના સિવાય કોઈને નમવો નથી અને નમવાનો નથી. અરે પ્રધાનજી પેલા મને એ કઈ સમજાવો. ભલા 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 મને સારું લાગે. ભલા ભલા હારું ભલા બાપુ અમારું વાળું મોય ઉતાળ્યા ફોડવા ના જ્યાં લાયો છે દેરીવાળા અરે પ્રધાનજી આપણા રાજની રૈયત ગઢ પિંગલના ધણી રાજા પંજાબના રાજની રૈયત સુખના સૌંદર્ય સર્પાઈ રહી છે કે દુઃખના આંસુડે રડી રહી છે. અરે બાપુ આપણા જેવા મહારાજા હોય અને મારા જેવો પ્રધાન વાહ પ્રધાનજી આમ જ ચાલવું જોઈએ. આમ જ લાગે બાપુ. અરે પ્રધાનજી હા બાપુ. આપણા ગઢના કાંગરે કોયલ બોલી રહી છે. કોયલ મીઠાનો મધુર ટહુકાર કરી રહી છે. તો શાસ્ત્રનું કહેવું એવું થાય છે કે ગઢના કાંગરે કોયલ બોલે એટલે જરૂર કોક આપણા ત્યાં માણસ મહેમાન થાય. પણ પ્રધાનજી એટલું યાદ રાખજો ભલે ગઢના કાંગરે કોયલ બોલે ભલે મીઠાનો મધુર ટહુકાર કરે ભલે આપણા ત્યાં કોઈ માણસ મહેમાન થાય તો મારી મરજી ન હોય ત્યાં સુધી કોઈ અંદર ના આવવું જોઈએ. ભલે પછી નાનો હોય કે મોટો હોય રાજા હોય કે રંક હોય સાધુ હોય કે સંત હોય આ મરદની મરજી ન હોય ને ત્યાં સુધી પિંગલમાં પગલું ન થવું જોઈએ. નો આવે બાપુ કઈ નો આવે માખી નો આવે તો પછી આરામ કરો બાપુ. બીજો અંગડા પછી અહીંયા તું તમે બે લંગોટિયા અહીં તો કહો બે આજે હર કે क्या राज है क्या नगर से कौन राजा राज करे છે તે મને કહો. આપણે કોણ બાપુ? તમે આ રાજના ફળિયા નથી? એમાં એવું હોય હું હજી નવો મેકાણો હા બસ પૂછવા જાઉં છું. હું તમે આગળ જાઓ ને મને શું ખબર તમારા રાજા નામ શું હોય? બોલો બોલો બાપુ હુંતા હું નવો મેકાણો મને ખબર નથી પૂછી આવું. પાણી વાળવા ગયા હતા? અરે બાપુ શું નગર? અરે પ્રધાનજી મોર બોલાયો પડતા પિંગલગઢ નગર છે અને અમારા મહારાજા પઢિયાર રાજા રાજ કરે. તો તમારા મહારાજાને કોણ ભૂદેવ આવવા માંગે છે? ના પાડી. પૂછી જો તો જોવો. ના પાડી કીધું ને. પણ તમે સેટરે નહીં તો આ ના પૂછી બેટા. તો જોવો તમે. નો આવે છે. મને ના પાડી. ભૂદેવને કોઈ નાદ ન પાડે ગમે એ રાજમાં જઈ શકે. તેમ પૂછી જુઓ. ભૂદેવ છો. હા રાજગોવા એ પૈસી બધું કહો મને મહારાજા પેલા બધું કેવું પડે ઘડીએ વડીએ નવરો સુધાવા. પૈસી અહીંયા જઈને બધું રાજમાં કઈ પણ તમને બધું કહો મહારાજામાં શું કેવું એવું આટા કરાવશે તમારા મહારાજાને કુંવર કેટલા
અને કુંવરનું પૂછું તમને હું. હા હા બોલો. તમારા મહારાજાને કુંવર એમ છે છે તો તારા એટલે શું આટું આવે મને કુંડામાં ને કોઈ વાત કરી નાખો. નિશાળ કરવા બાપુનું થઈ ગયું. અરે બાપુ મને ના કુંવરનું કહું બોલો તમે પૂછો છો કે તમારા બાપુ કુંવર એક છે એમ? એમ કોણ કરે? હા. હું કહું છે કઈ ભૂદેવ આવ્યા છે જો આપણા દીકરાને સંબંધ કરવો હોય કઈ તમે બધી વાત કરી. તમે કોણ પણ મને કે લપનો કરશો. અરે બાપુને ઘણી ખમ્મા. અરે બાપુ આપણી ડેલી એક ભૂદેવ આયા. અરે પ્રધાનજી, જો ભૂદેવ આવ્યા હોય તો રાજી ખુશીથી અંદર આવવા દો. અરે મહારાજાને ઘણી ખમા જાવણ કીધું બાપુએ. હા જે અરે મહારાજાને ઘણી ખમા અરે પધારો પંડિતજી પધારો. ગઢ પિંગલના ધણી રાજા પધ્યાનમાં તમને પ્રણામ. અરે પંડિતજી, તમારા ચહેરા ઉપર થાક જોઈ એવું લાગી રહ્યું છે કે આપ દૂરથી આવી રહ્યા છો અને દૂર જઈ રહ્યા છો. માટે આજની રાત મારા ગઢ પિંગલમાં રોકાઈ જાઓ. કાલે સવારે રાજ દરબારની અંદર રાજ કચેરી ભરાશે. મોટા મોટા રાજાઓના સ્થાન હશે અને આ પિંગલનો ભૂપ સૌથી ઊંચો બેઠો છે. સોગંદ મહાદેવની જ્યાં પિંગલનો ભૂપ બેઠો હશે ને ત્યાં તમને સ્થાન આપી દઈશ. અરે નહીં નહીં મહારાજા તમારાથી ઊંચા અમારા સ્થાન ન હોય આ કરીને મરદ જેવી વાત. અરે પંડિતજી, કાલે રાજ કચેરી પૂરી થશે પછી સાધુ સંતોને દક્ષિણા દેવાશે, બ્રાહ્મણોને દક્ષિણા દેવાશે, ગરીબોને દાન દેવાશે. મનમાં સંકોચ ન રાખતા જે જોઈએ તે માગી લેજો. અરે પિંગલ માગશો ને તો પિંગલ આપી દઈશ અને એથી વિશેષ આ પટિયારનું મસ્તક માગશો ને તો એ પણ આપી દઈશ પંડિતજી. એ મહારાજ હું તો કે સારા કામે આવ્યો છું. અરે પંડિતજી, હવે તમારા મન ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે તમે કઈ કામે જ આવ્યા છો પણ કઈ નથી શકતા. માટે વાત કરતા પહેલા વિચાર કરજો પંડિતજી. આ હતી મારા દિલની દાતારી, આ હતી પટિયારના દિલની દાતારી. હવે જોજો મારી તલવારનું તેજ અને પિંગલનું પાણી. માટે પંડિતજી, વાત કરતા પહેલા વિચાર કરજો. અનર્થ થઈ જશે, મારા પાવન પિંગલમાં પાપ થઈ જશે. માટે વાત કરતા પહેલા વિચાર કરજો પંડિતજી. હા અરે બાપુ. મહારાજા આવું છું પોકરણગઢથી. પંડિતજી, પોકરણગઢના નામ લેવાય ને ત્યાં તો મારા પિંગલમાં પાપ થઈ જાય છે પંડિતજી. નહીં નહીં મહારાજ આવ્યો છું નિશાળ માટે. જો તમારો કુંવર હોય તો બતાવો. આવે અરે પંડિતજી, પિંગલગઢના રાજા પટિયાર સાથે તો મારે 20 વર્ષથી વેર ચાલ્યા હોય છે પંડિતજી. અરે મહારાજ વિવાહ કરેલ વેર આપણે ભાંગી નાખશું. અરે પંડિતજી, વિવાહ કરીને વેર તો ભાંગી નાખશો એ વાત સાચી છે, પણ એટલું યાદ રાખજો કે દીકરીનો દેનારો છેતરાય, દીકરીનો લેનારો નહીં.